નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયામાં ગુમ થયેલ ખલાસીનો 7મા દિવસે મૃતદેહ મળી આવ્યો. જાફરાબાદથી દીવના દરિયાના વચ્ચેથી મૃતદેહ મળી આવ્યો. અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયામાં ગત 22 નવેમ્બરના રોજ શનિવારે આનંદ સાગર નામની બોટના એક ખલાસી ગુમ થયા હતા. જાફરાબાદના જસવંતભાઈ રામજીભાઈ બારૈયા નામના ખલાસી ગુમ થયા હતા. જાફરાબાદના દરિયામાં 10 થી 15 નોટિકલ માઇલ દૂર ખલાસી ગુમ થયાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી. દરિયામાં માછીમારી કામગીરી ચાલી રહી હતી. તે જ દરમિયાન અને તે સમયે ખ્યાલ આવ્યો કે જસવંતભાઈ બારૈયા બોટ પર હાજર નથી. બોટના અન્ય ખલાસીઓએ સમગ્ર બોટ વિસ્તાર અને આસપાસના દરિયામાં પ્રાથમિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ કોઈ ભાળ ન મળતા તાત્કાલિક કોળી સમાજ બોટ એસોસિએશન પ્રમુખ હમીરભાઈ સોલંકીને જાણ કરવામાં આવી હતી. જે બાદ ફિશરીઝ વિભાગને કોસ્ટગાર્ડ ટીમ અને મરીન પોલીસને જાણ કરાઈ હતી અને દરિયામાં તાત્કાલિક શોધખોળ માટે રવાના થયા હતા. આ ઘટનાને લઈને રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સતત મોનિટરિંગ કરી રહ્યા હતા. દરિયામાં ભારે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જો કે ગુમ થયેલ ખલાસીની કોઈ ભાળ ન મળી હતી. ગત મોડી રાત્રે ગુમ થયેલ ખલાસી જસવંતભાઈ બારૈયાની મધદરિયે શોધખોળ બાદ 12 નોટિકલ માઇલ દૂર જાફરાબાદથી દીવના દરિયા વચ્ચે મૃતદેહ મળી આવ્યો હતો. દરિયામાં સતત શોધખોળ બાદ 7મા દિવસે ખલાસીનો મૃતદેહ મળી આવ્યો હતો. દરિયામાંથી કોસ્ટગાર્ડ ટીમ દ્વારા ખલાસીના મૃતદેહને કબજે કરી મોડી રાત્રે જાફરાબાદના બંદર પર લાવવામાં આવ્યો હતો. મૃતદેહને જાફરાબાદ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવેલ. સતત 6 દિવસથી શોધખોળમાં કોસ્ટગાર્ડ ટીમ, મરીન પોલીસ ટીમ, સ્થાનિક માછીમારો તેમજ કોળી સમાજ બોટ એસોસિએશન પ્રમુખ હમીરભાઈ સોલંકી પણ જોડાયા હતા. ખલાસીના મોતને લઈને પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. ખલાસી ગુમ થયા હતા, તેમનો મૃતદેહ મળ્યો છે 7 દિવસ બાદ. શું આખી ઘટના હતી? અમારે 22 તારીખ શનિવારના સાંજે 4 વાગ્યાથી 5 ગાળાના આ બનાવ અમારો જાફરાબાદ ની સામે આ બનાવ બનેલો હતો. બોટમાંથી માણસ પડી ગયેલ. તે બાબતે અમે અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી સાહેબ તથા અમારા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકી સાહેબ અને અમારા ગુજરાત યુવા કોળી સમાજના પ્રમુખ દિવેશભાઈ સોલંકી સાથે અને અમારા શરણભાઈ બારિયા અને અમારા જાફરાબાદ કોળી સમાજના આગેવાનો બધા અમારા સંપર્કમાં હતા. અને સતત 6 દિવસથી 7 દિવસથી સતત અમારા ટેલિફોનિક અમે ધારાસભ્યશ્રીને એવું કહે કે ભાઈ અમારે આ વસ્તુની જરૂર છે. ઓન ધ સ્પોટ અમને જે કાંઈ વસ્તુ જોતી હતી અમને પહોંચાડતા હતા. અને એને સતત પ્રયત્નોથી આજે અમે 6 દિવસથી અમને આ ડેડ બોડી મળી છે. અને મારા કોળી સમાજના બધા બોટ એસોસિએશનના જે સભ્યો છે એ બી મારી સાથે સતત બોટું લઈને અમે સમુદ્રમાં 2-3 દિવસ થઈને આ અમને ડેડ બોડી અને અમારા નવા બંદર રાજપરાના જે અમારા ફિશરમેન ભાઈઓ છે એના સહકારથી અમને VHF ઉપર મેસેજ આપ્યો કે ભાઈ આ બોડી આ રીતે મળેલ છે. એટલે અમને કાલે સાંજે 5 વાગે જાફરાબાદથી દીવની વચ્ચે આ ડેડ બોડી અમને મળેલ છે. એટલે અમે અમારા શ્રી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સાહેબ તથા અમારા રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી સાહેબ અને અમારા જે યુવા કોળી સમાજના પ્રમુખ દિવેશભાઈ સોલંકી અને ભાવેશભાઈ સોલંકીનો અમે કોળી સમાજ બોટ એસોસિએશન વતી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મદદ થયા બદલ.